નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વડાપ્રધાન શ્રી મોદીએ મંત્રી પરિષદની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં પીએમ મોદીએ એક મોટી જાહેરાત કરી હતી અને કહ્યું કે સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી સમયસર પહોંચવો જોઈએ. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ સ્તરે ઢીલાશ સ્વીકારવામાં નહીં આવે. ફાઇલ્સ ઝડપથી આગળ વધવી જોઈએ, બિનજરૂરી ગડબડ ન થવી જોઈએ અને ઓછા સમયમાં વધુ કામ કરવું જોઈએ. આ ઉપરાંત તેમણે બિનજરૂરી વિવાદમાં ન પડવાની પણ વાત કરી હતી. કચ્છના ભુજ શહેરમાં ડીઝલની અછતની ગંભીર પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકોમાં હાહાકાર મચી ગયો છે. ભુજના એરોપ્લેન સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ પર ટ્રક્સ અને ભારે વાહનોની આશરે 1 કિલોમીટર લાંબી લાઇન્સ જોવા મળી રહી હતી. અનેક પેટ્રોલ પંપ પર સ્ટોક ખલાસ થઈ જતા ચાલકોને ભટકવું પડ્યું હતું અને મર્યાદિત જથ્થો મળતા કલાકોનો સમય પણ બગડે છે. આ ઇંધણ કટોકટીના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. એલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની એક્સને ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે $4.65 લાખ અમેરિકન ડોલરનો દંડ ફટકાર્યો છે. વર્ષ 2023માં બાળ જાતીય સતામણી વિરોધી ઓનલાઈન તપાસમાં સેફ્ટી કમિશનરને જરૂરી વિગતો પૂરી પાડવામાં નિષ્ફળ રહેવા બદલ આ કાર્યવાહી કરાઈ છે. કાયદાકીય લડાઈ બાદ એક્સે ઓસ્ટ્રેલિયાના ઓનલાઈન સેફ્ટી એક્ટનું ઉલ્લંઘન કર્યું હોવાની અને દંડ યોગ્ય હોવાની વાત સ્વીકારી લીધી છે. ગુજરાત સરકારે આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય સુધારણા માટે ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ જીબીઆરસી દ્વારા 4000 બાયોલોજીકલ સેમ્પલ એકત્રિત કરી 2000 લોકોનું જીનોમ સિક્વન્સિંગ કરાશે. આનાથી આદિવાસીઓમાં જોવા મળતા સ્કિલ સેલ એનિમિયા, થેલેસેમિયા અને કેન્સર જેવા જેનેટિક રોગોની વહેલી જાણકારી મેળવી શકાશે. અમદાવાદથી બેંગ્લોર જતી અકાસા એરલાઇન્સની ફ્લાઇટમાંથી 2.58 કરોડ રૂપિયાના સોનાની ચોરીના કૌભાંડનો એરપોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ચોરીનો માસ્ટર માઇન્ડ એરલાઇન્સનો સિક્યોરિટી અને ક્લિનિંગ ઇન્ચાર્જ હતો, જેમણે અન્ય સ્ટાફ સાથે મળીને કાર્ગોમાંથી પાર્સલ ચોરી કરી તેને સાગરીતો સુધી પહોંચાડ્યું હતું. પોલીસે આ મામલે 8 આરોપીઓની ધરપકડ કરી અને ₹1.8 કરોડનું સોનું અને 69 લાખ રૂપિયા રોકડ જપ્ત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. કલકત્તા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બકરી ઈદ પર ગાયની કુરબાની ઇસ્લામનો ફરજિયાત ભાગ નથી અને જાહેરમાં પશુવધ ન થઈ શકે. પશ્ચિમ બંગાળ સરકારના પ્રતિબંધિત નોટિફિકેશન સામે સ્ટે આપવાનો ઇનકાર કરતા કોર્ટે 2018ના ચુકાદાને દોહરાવ્યો હતો. અદાલતે 24 કલાકમાં નવું નોટિફિકેશન બહાર પાડી ગાય, ભેંસ જેવા પશુઓનો જાહેરમાં વધ રોકવા માટે સરકારને આદેશ આપ્યો છે. આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ રીનીટ 2026 પેપર લીકના નામે ચાલતા મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ટેલિગ્રામ ચેનલ્સ દ્વારા 7901 વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી અંદાજે 5.74 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા છે અને આ નેટવર્કનો સંચાલક રાઘવ હોવાની શંકા હોવાની તેમણે વાત કરી છે. આ ઉપરાંત તેમણે આમાં એક ધારાસભ્યની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે સાયબર તપાસ અને ખાતાઓ સીઝ કરવાની માંગણી કરી છે. પેટ્રોલ પંપ્સ પર વધી રહેલી ભીડ અને ડીઝલની અછતના સમાચાર વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઇંધણની કોઈ જ અછત નથી. તેમણે આંકડા જાહેર કરતા જણાવ્યું કે ગયા મહિને ભારતમાં કુલ 10 મિલિયન મેટ્રિક ટન ડીઝલનું ઉત્પાદન થયું હતું, જેની સામે દેશની માસિક વપરાશ માત્ર 8 MMT એટલે કે મેટ્રિક ટનની જ હતી. આ માંગ કરતા ઉત્પાદન 2 મેટ્રિક ટન વધારે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે જ્યારે પીએમ મોદી ઇટાલીમાં રીલ્સ બનાવવામાં વ્યસ્ત હતા ત્યારે પેપર લીકથી પરેશાન ભારતના યુવાનો ન્યાય માટે રસ્તા પર હતા. પેપર લીકે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું છે. સરકારે આની જવાબદારી લીધી નથી કે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવ્યા નથી. વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ કાર્યકરો પર લાઠીચાર્જ કરાઈ રહ્યો છે અને કોંગ્રેસ આ લડાઈ હજુ પણ ચાલુ રાખશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ આજે લેન્ડ ફોર જોબ એટલે કે નોકરીના બદલામાં જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ ચુકાદો સંભળાવશે. આ હાઈ પ્રોફાઇલ મામલો રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રેલવેમાં નોકરી આપવાના બદલામાં કથિત રીતે જમીન પડાવી લેવાના કૌભાંડ સાથે જોડાયેલો છે, જેની તપાસ CBI અને ED દ્વારા કરવામાં આવી રહી છે.
ચીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉર્જા જરૂરિયાતો સંતોષવા શાંઘાઈ નજીક સમુદ્રમાં વિશ્વનું પ્રથમ અંડર વોટર AI ડેટા સેન્ટર શરૂ કર્યું છે. 10 થી 35 મીટર ઊંડે સ્થાપિત આ સેન્ટરમાં 2000 સર્વર્સ છે. સમુદ્રના કુદરતી ઠંડા પાણી અને વિન્ડ એનર્જીનો ઉપયોગ થતો હોવાથી આ પ્રોજેક્ટ 1.15 PUE સાથે દર વર્ષે 6.1 કરોડ કિલોવોટ કલાક વીજળી બચાવશે. આ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર AI મોડલ ટ્રેનિંગ અને ડેટા પ્રોસેસિંગ પણ કરશે. મિડલ ઇસ્ટ સંકટને કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલ બાદ હવે 384 જીવન રક્ષક દવાઓના ભાવમાં કેન્દ્ર સરકાર ઇમરજન્સી વધારો મંજૂર કરી શકે છે. યુદ્ધને લીધે કાચા માલ અને લોજિસ્ટિક્સ ખર્ચમાં 200 થી 300% વધારો થતાં પેરાસિટામોલ, એન્ટીબાયોટિક્સ અને બ્લડ પ્રેશરની દવાઓ મોંઘી થશે. જોકે આ વધારો અસ્થાયી રહેશે. બીજી તરફ સરકારે દેશવાસીઓને ઈંધણનો સમજી વિચારીને ઉપયોગ કરવાની પણ અપીલ કરી છે. આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પર એક કાળજુ કંપાવી દેનારો ભયાનક અકસ્માત સામે આવ્યો છે. અહીં એક મુસાફર ભરેલી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના જીવતા જલી જવાથી કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે કે આશરે 20 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત 7 થી 21 મે દરમિયાન માત્ર 14 દિવસમાં 701 ગુમ થયેલા લોકોને શોધી કાઢી પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે. વર્ષ 2007 થી પેન્ડિંગ કેસીસ ઉકેલવા ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાયો છે. આ ઝુંબેશનો હેતુ માનવ તસ્કરી નેટવર્ક તોડવાનો પણ છે. આ દરમિયાન 10 વર્ષ પહેલા વડોદરાથી ગુમ થયેલી પત્ની સોશિયલ મીડિયાના આધારે રાજકોટમાંથી મળી આવી હતી. ભારતીય ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર યોજાનારી આગામી ચૂંટણીનું સત્તાવાર શેડ્યુલ જાહેર કરી દીધું છે. આ તમામ બેઠકો માટે 18 જૂન 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચની આ જાહેરાત થતાની સાથે જ સંબંધિત રાજ્યોમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને વિવિધ પક્ષો પોતાના મજબૂત ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આંતરિક મંથનમાં વ્યસ્ત બન્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસમાં તેમણે જાહેરાત કરી કે ઈરાન પાસે રહેલું 900 પાઉન્ડ ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ તેઓ પોતાના નિયંત્રણમાં લઈને જ રહેશે. બીજી તરફ વૈશ્વિક ઓઇલ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સુરક્ષા ખર્ચને પહોંચી વળવા ઈરાન અને ઓમાન સંયુક્ત રીતે કાયમી ટોલ સિસ્ટમ બનાવવાની યોજના પર વિચાર કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ભડકો થયો છે. નવી ભાજપ સરકાર સામે મમતા બેનર્જીના ધરણા પ્રદર્શનમાં 80 માંથી 44 ધારાસભ્યો ગેરહાજર રહેતા આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. બીજી તરફ ઉત્તર 24 પરગણા જિલ્લાની કાંચરપાડા અને હલી શહેર નગરપાલિકાના 31 કાઉન્સિલર્સે સામૂહિક રાજીનામા આપતા રાજકારણ પણ ગરમાયું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ તેમના ભારત પ્રવાસ પહેલા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વોશિંગ્ટન નવી દિલ્હીને તેની જરૂરિયાત મુજબ ગમે તેટલી ઉર્જા એટલે કે એનર્જી વેચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રૂબિયોએ ભારતને એક ઉત્તમ સહયોગી અને ભાગીદાર ગણાવતા કહ્યું કે આ એક અત્યંત મહત્વપૂર્ણ મુલાકાત છે અને તેઓ ભારત સાથે ઉર્જા સહયોગ વિસ્તારવા માટે અત્યંત ઉત્સાહિત છે. બ્રિટનની આકરી વિઝા નીતિને કારણે વિદેશીઓમાં દેશ છોડવાનો ટ્રેન્ડ વધ્યો છે. વર્ષ 2025માં 1,70,000 વિદેશીઓએ યુકે છોડ્યું, જેમાં 75,000 ભારતીયો સાથે ભારત ટોચ પર છે. આમાં 51,000 વિદ્યાર્થીઓ અને 21,000 વર્ક વિઝા ધારકો સામેલ છે. નવી નીતિઓથી બ્રિટન આવતા ભારતીયોમાં 47% ઘટાડો થયો છે. છતાં સ્કિલ્ડ વર્કર્સ અને હેલ્થ કેટેગરીમાં હજુ પણ ભારતીયો મોખરે છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની 4 સહિત 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર કરી છે. ગુજરાતના સાંસદો શક્તિસિંહ ગોહિલ, રામભાઈ મોકરિયા, નરહરી અમીન અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21મી જૂને પૂર્ણ થાય છે. 1 જૂને જાહેરનામું બહાર પડશે અને 18મી જૂને મતદાન તેમજ મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણી બાદ રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે. ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 22 અને 23 મે દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝાપટા પડી શકે છે. ઉત્તર ભારતના દિલ્હી સહિત 6 રાજ્યોમાં પણ આ સિસ્ટમને કારણે ગરમીથી રાહત મળશે. ઈરાનની નવી પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટીએ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પાસેથી ફી વસૂલવા ઓમાન સાથે વાતચીત શરૂ કરી છે, જેના માટે પરમિટ ફરજિયાત કરાશે. ફેબ્રુઆરીમાં થયેલા અમેરિકી-ઇઝરાયેલી હુમલા બાદ ઈરાને આ માર્ગે કોમર્શિયલ ટ્રાફિક રોક્યો હતો. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ ટોલ ટેક્સ વસૂલવાના નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.